અરે આ ગાય તમે ક્યાં લેવા? આંધ્રપ્રદેશની પુંગનુર ગાય છે અને આ અમારી ગાય છે એનું નામ છે ગોદાવરી. ડાકુડી 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 હાલ 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 નહીં મારે એ નહીં મારે હાલો 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 એને આયા જ છે ને એનું નામ છે ગોદાવરી ને નંદી છે એનું નામ છે કૃષ્ણા. મસ્ત એક નંબર આપણી છે અહીંયા જ રહેવાની છે. બરોબર. મને તો શનિવારે અહીંયા લઈ આવીએ ઓહો. એટલે ઓલા દર્શન. હાલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો ને? મજામાં જ રહેવાનું. તો ખાસ કરીને આપણે સવારમાં નાઈ ધોઈને સરસ મજાના તૈયાર થઈને સરસ મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે. તો મારા બ્લોગમાં પહેલા તો બધાનું તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. આજે તમે જિંદગીમાં એ વસ્તુ નહીં જોઈને એવી વસ્તુ હું તમને બતાવવા જઈ રહ્યો છું, એટલે કન્ટિન્યુ મારા બ્લોગની અંદર બન્યા રહેજો. કેમ કે મારી થંબનેલ ને મારું બેનર જોઈને તમને ખબર તો પડી જાય, પણ છતાંય હું તમને કહું છું કે આવી વસ્તુ તમે નહીં જોયું હોય તો ચાલો આગળનો બ્લોગ નિહારો અને કેવો લાગે ને એ ખાસ મને કહેજો. એક છે ને ભાઈ મસ્ત સરસ મજાનો બ્લોગ આપણે ચાલુ કર્યો છે, તમે જોવો એટલે તમને ખબર. અરે આ ગાય તમે ક્યાં લેવા? આંધ્રપ્રદેશની પુંગનુર ગાય છે અને આ અમારી ગાય છે એનું નામ છે ગોદાવરી. ગોદાવરી. અને નંદી છે એનું નામ છે કૃષ્ણા. કૃષ્ણા. જો ભાઈ ગાય છે ને એનું નામ છે ગોદાવરી ને નંદી છે એનું નામ છે કૃષ્ણા. મસ્ત એક નંબર છે ને ભાઈ. કોઈ આંધ્રપ્રદેશી ગાયું લાવ્યા છે ને, ગાયું છે એક નંબર. જોવો આ બેન, જોવો ને જુઓ કેવી ગાયું છે. હા, ને માથામાં જો એના માથામાં ટીલું કેવું છે, એકદમ આપણને ગમી જાય ને એવું છે, સરસ મજાનું. તો હાસી સેવા તો ભાઈ છે ને આપણે સનાતન ધર્મ માટે આ જ છે ભાઈ. ગાયું છોડો અને ગાયને ઘરમાં સ્થાન આપો તો તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી વધશે. એટલે અમારી તો પ્રાર્થના. માતાનું એવું કહેવાનું છે કે ભાઈ તમે છે ને ઘરમાં કૂતરા પાળો કે બિલાડા કાંઈ પણ પાળવાનું ઓછું કરો, ઘરમાં ગાય રાખો તો તમારું પોઝિટિવ. હા કેમ નહીં? ડોગી એવું નથી કે નહીં નાખવાનું, ડોગીને પણ થોડુંક નાખો, પણ બહાર. હા, ખાવા પીવાનું બંધ. હા હા, એવા ડોગીને જો મારી આખી ગાડીમાં જો આમ 2000 રૂપિયાના બિસ્કુટ વધારે નાખીને આવ્યો તો ડોગીને ખવડાવો. જો મારી ગાડીમાં જે હાલમાં પડ્યા છે, હું એમના નથી પાડતો નહીં ખવડાવવાનું, પણ આપણો સાચો સનાતન ધર્મ આ છે. અને આપણે આને પકડી રાખશું ને તો આપણો ધર્મ રહે. બસ આની મોટી એટલી મોટી. આની કિંમત 1.5 લાખ રૂપિયા ઉપર હશે કિંમત.
પધરામણીમાં બધે લઈ જવાની છે એટલે જ આ નાની લઈ આવ્યા છીએ પણ બાપુ આવે ને એટલે એનો થોડોક શિંગાર લઈ આવ્યો જાગીર કરા પડે છે પણ એ પછી પંદર લઈ જાય અહીંયા જ બનાવું છે રીલ વાળું પણ હા ઓલું ન મૂકાય કાલે હું પરમ દિવસે ઉભા રોડે ચડી ગઈ ના 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 એમ છૂટી ના મુકાય કરતો વાહન વાહનમાં ઓલું થઈ જાય આને થોડી જે કરવાની ખબર તો કઈ એવું કૃષ્ણા આનું કૃષ્ણા આ ગોદાવરી ગાય છે એનું નામ ગોદાવરી છે ને નંદીનું નામ કૃષ્ણા છે કૃષ્ણા અમાર બચ્ચા હા હા કૃષ્ણા અત્યારમાં આપણો ફેરો તો છે ને સફળ થઈ ગયો છે આજે દાદાએ આપણને સાત દર્શન થઈ દીધા એવું થઈ ગયું મંદિરે ઉભા રહ્યા ને એટલે અને ભાઈ કૃષ્ણા અને ગોદાવરીના દર્શન થઈ ગયા છે સરસ મજાના દર્શન થઈ જાય કાંઈ ઘટે નહીં એવું કે ભાઈ આની અંદર તો કાંઈ ઘટે જ નહીં ચાલો હવે હું તમને છે ને દાદાના દર્શન કરાવી દઉં જો આ ગણપતિ દાદા છે અને આ હનુમાન દાદાનું થાન છે જો અને આ બાજુ છે ને શનિદેવ મહારાજ છે ભાઈ તો ખાસ કરીને તમે જોઈ લ્યો જો શનિદેવ મહારાજને આ ભાઈ તેલ ચડાવે છે જય શનિદેવ મહારાજ બરોબર માતા અહીંયા કેટલા દિવસ રહેવાની છે આ આપણી છે અહીંયા જ રહેવાની છે બરોબર મને તો શનિવારે અહીંયા લઈ આવીએ ઓહો એટલે બધા દર્શન થાય બાકી અહીંયા અમારા રૂમ બરોબર બરોબર પાછળ પાછળ એટલે આપણા આશ્રમની જ છે બરોબર કઈ એવું નથી કે બીજાની માંગી લે તો ભાઈ જેને દર્શન કરવા આવે ને હવે આ ગાયું છે ને અહીંયા જ રહેવાની છે ને આશ્રમમાં જ છે ને આશ્રમમાં જેને દર્શન કરવા હોય તો આપણા બ્લોગમાં જોઈને બધા માતાના દર્શન કરવા આવજો ગાય છે નંદી છે ને ગાય છે ગાયનું નામ છે ગોદાવરી ને નંદીનું નામ છે કૃષ્ણા બહુ એક નંબર છે જોવા લાયક ને તમારા છે ને ભાઈ ભાગ્ય હોય ને એને દર્શન થાય ઠેઠ આંધ્રપ્રદેશથી અહીંયા લાવ્યા છે તો ખાસ કરીને એકવાર એના છે ને એનું નિહારો ને એના દર્શન કરો બહુ મસ્ત બરોબર હવે તમે છે ને કૂતરાને ખવડાવવા જાય ને કૂતરા પાળતા રહ્યો હા હા લે બ્લોકમાં નાખવાનું જ છે હા કૂતરાને છે ને ખવડાવવાનું કૂતરાને બંધ નહીં રાખવાનું કૂતરાને એ સૂકું પ્રાણી કહેવાય એટલે કૂતરાને બંધ નહીં રખાય હવે એને કારે ટોયલેટ લાગે કારે જવાનું હોય આપણને ખબર ના હોય પણ એને ના રાખીએ કે એ કોઈ પશુ પંખીને પાળવાના પિંજરામાં ઘાલવાનું એ કામ નહીં કરવાનું ગાય પાળો બસ કૂતરાને ખવડાવવાનું તમારે ઘરે જે ખવડાવવાનું હોય તમે દૂધ પીવડાવો ખવડાવો બિસ્કિટ ખવડાવો એવું બધું કરાવો પણ ખાસી સેવા તો આ જ છે ભાઈ હા છે ને એક નંબર જો એ ભાઈને હવે છે ને સાચું સમજાણું છે એટલે એ ભાઈ કીધું કે મારે હા આપણે આની કિંમત હશે તારે 2.5 લાખ રૂપિયા 6 લાખ રૂપિયા 6 લાખ રૂપિયા ગાયની કિંમત છે ભાઈ 6 લાખ રૂપિયા હા બરોબર આંધ્રપ્રદેશમાં હું તો 1.5-2 લાખ રૂપિયાને કહું છું જો ભાઈ ચાલ નંદી મહારાજ ચાલો ચાલો એને આયા જ રહેવું છે જવું નથી એને
એવાય થઈ જાય ને અઠવાડિયામાં પછી નહીં માનતો. તો ભાઈ હવે છે ને નંદી મહારાજને એને છે ને એને ઓલા મૂકવા જાય છે, કેમ કે કાંઈ મૂકવા જાવ ને આ છે ને હવે એને આશ્રમમાંથી જવું જ નથી. કેવો લાગ્યો મિત્રો વિડીયો? સરસ મજાનો વિડીયો આપણો મેં તમને આખો ભાગ બતાવ્યો છે. તો ખાસ કરીને મારો વિડીયો આખો નિહાળ્યો છે ને સારો લાગે ને તો જય ગાય માતા લખવાનું ભૂલતા નહીં. તો ચાલો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરવો છે. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.